આચાર્ય શ્રી, માનનીય ગુરુજનો તથા મારા વાલા સહપાઠી મિત્રો, આપ સૌને ગુરુ પૂર્ણિમાની શુભકામના। गुरु गोविंद दोनों खड़े काके लागू पाय, बलिहारी गुरु आपनो गोविंद दीवो बताए। गुरु पूर्णिमा ए मात्र तहेवार ज नथी, परंतु आपणा जीवन घडतरमां मददरूप थनार प्रत्येक व्यक्तिनो आभार व्यक्त करवानो दिवस छे। खास आपणा शिक्षको अने माता पिताना आशीर्वाद प्राप्त करे छे। આપણે સાંભળ્યું છે કે ગુરુ દ્રોણાચાર્ય, શ્રી રામકૃષ્ણ પરમહંસ જેવા મહાન ગુરુઓ ધરતી પર રહી ગયા છે। તેમના મહાન શિષ્ય એકલવ્ય સ્વામી વિવેકાનંદ છે। ગુરુ થકી આપણે જીવનમાં ક્યાંય અટકતા નથી। તો આજના આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર હું મારા સર્વે ગુરુજનોને મારા વંદન કરું છું। અસ્તુક જય હિન્દ, જય ભારત। મંચ પર ઉપસ્થિત माननीय श्री आचार्य साहेब, गुरुजनों અને મારી સાથે ભણતા વિદ્યાર્થીઓ, આજે હું ગુરુ પૂર્ણિમાના પાવન અવસર પર બોલવા માંગુ છું। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ। गुरु ज देव छे, गुरु ज धर्म छे। गुरु प्रत्येनी निष्ठा ए ज सौथी मोटुं तप छे। गुरु बी पर श्रेष्ठ कई नथी तेवा गुरुदेव ने मारा वंदन। शुं तमने लोकोने खबर छे के गुरु पूर्णिमानुं बीजुं नाम शुं? बोलो, खबर छे? व्यास पूर्णिमा। 4 वेदोનું વિભાજન કરનાર અને મહાભારત તથા 18 પુરાણોની રચના કરનાર અને એવા જગતગુરુ મહારાજ વેદવ્યાસનો જન્મ આ દિવસે થયો હોવાથી તેમને વ્યાસ પૂર્ણિમા કહેવાય છે। સૌપ્રથમ ગુરુ માતા પિતા હોય છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માતા સૌ ગુરુ છે। કારણ કે તે બાળકોને સંસ્કાર આપે છે। ગુરુ દરિયા સમાન છે। જ્ઞાનનો ભંડાર છે। તેમજ આપણે જીવના સુવિદ્યાર્થી બનીને તેમની પાસેથી વિદ્યા મેળવવી જોઈએ। બેઠા છે એને પણ આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે યાદ કરવા। બીજા ગુરુ આપણા શિક્ષકો, ગુરુજીઓ જે તમે કહો છો કે જેમને તમને અક્ષર જ્ઞાન આપી અને શિક્ષણ આપી અને તમને મોટા કર્યા। એ ગુરુજીઓ કે તમે જો શિક્ષણ પ્રાપ્ત ન કર્યું હોય અને જે અભણ હોય, તમારામાં શિક્ષણથી એક નવો પ્રકાશ, એક નવું તેજ આવે છે।